અંકલેશ્વર શહેરના પૂર્વ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં 4 કલાક વીજ પુરવઠો બંધ રહેશે. અંકલેશ્વર શહેરનો 35% વિસ્તાર વીજ પુરવઠો બંધ રહેશે. 29 એપ્રિલ 2024ના સોમવારના રોજ ડગુ વિંકલી દ્વારા એક 22 kV સ્ટેશન રોડ ફીડર નંબર 9 અને 22 kV બાપુનગર ફીડર નંબર 12નું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવનાર છે, જેને લઈ અંકલેશ્વર શહેરના પૂર્વ ભાગમાં આવેલ તીર્થનગર, નવરંગ સોસાયટી વિસ્તાર, બાપુનગર વિસ્તાર, રામનગર, રઘુવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી, અક્ષર બંગલોસ, મુક્તિધામ, શ્રીરામનગર, હરિનગર બંગલોસ, ભદ્રલોક સોસાયટી, નિરાંતનગર વિસ્તાર તેમજ મધ્યમાં આવેલી હસ્તી તળાવ વિસ્તાર, ગજાનન સોસાયટી, શિવદર્શન, રવિદર્શન, હનુમાનવાડી વિસ્તાર તેમજ અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં કમલ પાર્ક, મોબીન પાર્ક, ગુલનાર, ભાગ્યોદર સોસાયટી વિસ્તાર, સરગમ કોમ્પ્લેક્સ, આમ્રપાલી નવીનગરી, ITI 3 રસ્તાથી સ્ટેશન રોડ તથા પિરામણ નાકા વિસ્તાર, ટાંકી ફળિયા, સંજયનગર, મમતા હોસ્પિટલ વિસ્તારમાં વીજ પુરવઠો સવારે 6:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં જ કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવનાર હોવાનું નિગમે એક યાદીમાં જણાવ્યું હતું.